ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદમાં તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં જંગ જામ્યો। વિરોચનનગર જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર હંસાબેન હસમુખભાઈ જાદવ તથા તાલુકા પંચાયત સીટ પરથી એડવોકેટ શમસુદ્દીન ખાન પઠાણ, દોદર સીટ પરથી સંગીતાબેન જાદવ, ખોરરેજ સીટ પરથી યોગેશભાઈ જાદવ અને ઝોલાપુર સીટ પરથી બળદેવભાઈ સેનવા સહિતના ભાજપ ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ બારડ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા। સાણંદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના તાલુકા મહામંત્રી ઇસ્માઇલ ખાન, મહામંત્રી સિકંદર ખાન, લઘુમતી મોરચા પ્રમુખ બશીર ખાન, પૂર્વ સરપંચ કલાણા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો। ફોર્મ ભરવાના છેલ્લા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકરો સરકારી કચેરીઓ ખાતે મોટી સંખ્યામાં ઉમટતા ભારે ભીડ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લેતા આણંદ તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણી હવે રસપ્રદ અને ટક્કરભરી બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ફઝલખાન પઠાણ, ક્રાઇમ રિપોર્ટર્સ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।